ચાલો શરૂ કરીએ. જો તમારી પરીક્ષામાં નવીનતા એટલે કે ઇનોવેશન પર સવાલ આવવાના હોય તો આ વિશ્લેષણ તમારા માટે જ છે. આપણે આખા વિષયના દરેક અગત્યના મુદ્દાને બરાબર સમજી લઈશું, જેથી પરીક્ષામાં કોઈપણ સવાલનો જવાબ તમે આત્મવિશ્વાસથી લખી શકો. આખા વિષયનો સાર આ એક વાક્યમાં છે. નવીનતાનો મતલબ હંમેશા કંઈક એકદમ નવું શોધવું એવો નથી થતો, પણ જે છે એને એક નવી રીતે, એક અલગ દ્રષ્ટિકોણથી જોવું. આ વિચારને મગજમાં રાખીને જ આપણે આગળ વધીશું. તો આ છે આપણો સ્ટડી પ્લાન. આપણે શરૂઆત કરીશું નવીનતાના મૂળભૂત કોન્સેપ્ટથી, પછી એની વ્યાખ્યા અને લાક્ષણિકતાઓ જોઈશું. એ પછી સમજીશું કે એનું મહત્વ શું છે અને બિઝનેસમાં એ કઈ રીતે કામ આવે છે. અને છેલ્લે આપણે એ પણ જાણીશું કે આ નવા વિચારોના સોર્સ કયા કયા છે. ચાલો તો પહેલા વિભાગથી શરૂઆત કરીએ. નવીનતાનો મૂળભૂત ખ્યાલ શું છે? પરીક્ષા માટે આ નામ અને વર્ષ ખાસ યાદ રાખવા જેવા છે. અર્થશાસ્ત્રી જોસેફ શુમ્પીટર એમણે 1934માં આ ખ્યાલને વ્યવસ્થિત રીતે રજૂ કર્યો હતો. આટલી માહિતી તમારા જવાબને વધુ પ્રભાવશાળી બનાવશે. જો સરળ શબ્દોમાં કહીએ તો નવીનતા એટલે શું? એનો મતલબ છે કે વસ્તુઓ કરવાની જે જૂની રીત છે એને બદલવી. કોઈ પણ ઘટના હોય કે વસ્તુ, એના વિશે એકદમ નવી રીતે વિચારવું. અને હા, એ ફક્ત વિચાર નથી, પણ એ વિચારને હકીકતમાં બદલવાની એક આખી પ્રોસેસ છે. સારું, હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ. પરીક્ષામાં સારા માર્ક્સ માટે કોઈપણ વિષયની ચોક્કસ વ્યાખ્યા અને એની લાક્ષણિકતાઓ સમજવી ખૂબ જ જરૂરી છે. તો ચાલો જોઈએ કે કોઈ વિચારને ખરેખર નવીન શું બનાવે છે. આ વ્યાખ્યા એકદમ પાક્કી કરી લેજો. નવીનતા એટલે ખાલી આઈડિયા નહીં, પણ એ આઈડિયાનું પ્રેક્ટિકલ એપ્લિકેશન. આમાં 3 શબ્દો મુખ્ય છે. પહેલું, એ નવું હોવું જોઈએ. બીજું, એ વ્યવહારુ એટલે કે પ્રેક્ટિકલ હોવું જોઈએ. અને ત્રીજું, એમાં મૌલિકતા એટલે કે ઓરિજિનાલિટી હોવી જોઈએ. આ ત્રણે મળે ત્યારે જ સાચી નવીનતા બને છે. આ એવો સવાલ છે જ્યાં મોટાભાગના લોકો ગૂંચવાય છે. અને હા, પરીક્ષામાં આ સવાલ પૂછાવાની શક્યતા પણ ઘણી વધારે હોય છે. તો ચાલો આ બંને વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ કરી લઈએ. સમજો કે સર્જનાત્મકતા એટલે મનમાં એક તણખો થવો અને નવીનતા એટલે એ તણખાથી આગ લગાવવી. ક્રિએટિવિટી એ વિચારવાની પ્રક્રિયા છે, જ્યારે ઇનોવેશન એ એક્શન છે, એ વિચારોને વાસ્તવિકતામાં લાવવાની ક્રિયા. એક વાત નક્કી છે, ક્રિએટિવિટી વગર ઇનોવેશન શક્ય નથી, પણ એક્શન વગર ક્રિએટિવિટી ખાલી એક વિચાર બનીને રહી જાય છે. આ લાક્ષણિકતાઓ નવીનતાનું સાચું સ્વરૂપ બતાવે છે. જો આ કોઈ અચાનક થતી ઘટના નથી, પણ માણસની બુદ્ધિનું પરિણામ છે. અને એ યાદ રાખવું ખૂબ જરૂરી છે કે આ એક સતત ચાલતી પ્રક્રિયા છે, જે ક્યારેય અટકતી નથી. એમાં હંમેશા રિસ્ક રહેલું છે, અને સફળતા મળે એ પહેલાં ઘણીવાર ભૂલો કરવી પડે છે, અને તેમાંથી શીખીને આગળ વધવું પડે છે. ચાલો હવે આવીએ ત્રીજા અને ખૂબ જ અગત્યના વિભાગ પર. નવીનતા આટલી બધી મહત્વની કેમ છે? અત્યાર સુધી આપણે જે થિયરી સમજી, હવે તેને પ્રેક્ટિકલ દુનિયા સાથે જોડીએ. કેમ કોઈપણ બિઝનેસ માટે નવીનતા જીવવા મરવાનો સવાલ બની જાય છે? આ વાક્યને બરાબર પકડી લેજો. જેવી રીતે કરોડરજ્જુ વગર આપણું શરીર ટટ્ટાર રહી શકતું નથી, બસ એ જ રીતે નવીનતા વગર કોઈ પણ બિઝનેસ બજારમાં ટકી શકતો નથી. સમય બદલાય, લોકોની જરૂરિયાતો બદલાય, અને નવીનતા જ એ તાકાત આપે છે જેનાથી બિઝનેસ આ બધા ફેરફારો સાથે તાલમેલ મિલાવી શકે, કોમ્પિટિશનમાં આગળ રહી શકે અને સતત ગ્રોથ કરી શકે. આ વિભાગમાં આપણે એ વાત કરીશું કે એક ઉદ્યોગ સાહસિક એટલે કે એન્ટરપ્રેન્યોર માટે નવીનતા કેટલી જરૂરી છે. સાચું કહું તો એ એના માટે સફળતાનું સૌથી મોટું હથિયાર છે. તો એક એન્ટરપ્રેન્યોરને નવીનતાને કેમ જરૂર પડે છે? પહેલું, કારણ કે ગ્રાહકોની માંગ સતત બદલાતી રહે છે. બીજું, કારણ કે સંસાધનો એટલે કે પૈસા અને માણસો હંમેશા લિમિટેડ હોય છે અને એનો બેસ્ટ ઉપયોગ કરવો પડે છે. ત્રીજું, માર્કેટમાં બીજાઓથી અલગ તરી આવવા માટે. ચોથું, કંપનીની અંદર અને બહાર જે ફેરફારો થતા રહે છે તેની સાથે એડજસ્ટ થવા માટે. અને છેલ્લે, બિઝનેસમાં આવતી મોટી મોટી સમસ્યાનો ઉકેલ લાવવા માટે નવીનતા જ કામ આવે છે. અને હવે આપણે આવી ગયા છીએ આપણા છેલ્લા મુખ્ય વિભાગ પર, એક ખૂબ જ પ્રેક્ટિકલ સવાલ. આ બધા નવા આઈડિયા આવે છે ક્યાંથી? નવીનતા માટેની તકો આપણે ક્યાં શોધી શકીએ? પરીક્ષામાં સ્ત્રોત વિશે લખવાનું આવે તો આ મુદ્દાઓ ખૂબ કામ લાગશે. નવીનતાના મુખ્ય 2 સ્ત્રોત છે. એક છે બાહ્ય પર્યાવરણ એટલે કે કંપનીની બહારની દુનિયા. જેમ કે બજારમાં કોઈ નવો ટ્રેન્ડ આવ્યો, કોઈ નવી ટેકનોલોજી આવી, આ બધું નવી તકો ઊભી કરે છે.
અને બીજું છે આંતરિક પર્યાવરણ એટલે કે કંપનીની અંદરની પરિસ્થિતિ. આ બંને જગ્યાએથી ઇનોવેશન માટેના આઈડિયા મળી શકે છે. પણ આઈડિયા ફક્ત આ બે જગ્યાએથી જ નથી આવતા. ઘણીવાર કોઈ એક વ્યક્તિનો જબરદસ્ત વિચાર આખી ગેમ બદલી નાખે છે. ક્યારેક કંપનીના કર્મચારીઓ સારા સૂચનાઓ આપે છે કારણ કે તેઓ કામને નજીકથી જાણે છે. એટલું જ નહીં, હરીફ કંપનીના પ્રોડક્ટની નકલ કરીને એને વધુ સારું બનાવવું અથવા લોકોની કોઈ મૂળભૂત જરૂરિયાતને નવી રીતે પૂરી કરવી, આ બધા પણ નવીનતાના મોટા સ્ત્રોત છે. ચાલો તો ફટાફટ એક છેલ્લું રિવિઝન કરી લઈએ. પરીક્ષા માટે આ 5 મુદ્દા ખાસ યાદ રાખવાના છે. નવીનતા એટલે વસ્તુઓ અલગ રીતે કરવી. તે ક્રિએટિવિટી અને એક્શનનું મિશ્રણ છે. તે બિઝનેસની કરોડરજ્જુ છે. એ સ્પર્ધામાં ટકી રહેવા અને સમસ્યાઓ ઉકેલવા માટે અનિવાર્ય છે. અને છેલ્લે, તેના આઈડિયા કંપનીની અંદર અને બહાર બંને જગ્યાએથી મળી શકે છે. તો હવે જ્યારે આપણે નવીનતાના બધા જ સિદ્ધાંતો સમજી લીધા છે, ત્યારે એક નાનકડી માનસિક કસરત કરીએ. આપણી આસપાસની દુનિયામાં જુઓ અને વિચારો. એવી કઈ વસ્તુ કે સેવા છે જેને આપણે અલગ રીતે કરીને વધુ સારી બનાવી શકીએ? બસ આ જ વિચાર નવીનતાનો પાયો છે.